નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદના ખરેડી ખાતે સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધેલા દબાણો તંત્ર દ્વારા તોડી પડાયા। દાહોદના ખરેડી ખાતે સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર બાંધેલા મકાનો અને દુકાનો ઉપર તંત્રએ લાલ આંખ કરી હતી। તમામ દબાણકર્તાઓને દબાણો હટાવવા માટેની નોટિસ આપ્યા બાદ આજે વહેલી સવારે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ પોલીસનો કાફલો ખરેડી વડલા વિસ્તારમાં પહોંચ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી। દબાણ હટાવવા માટે ટીમ પહોંચતા જ કેટલાક દુકાનદારો પોતાના સામાન બચાવવા માટે દુકાનમાંથી સામાન કાઢીને લઈ જવા લાગ્યા હતા। તે વિસ્તારમાં એક 3 માળના મકાન સહિત કુલ 10 જેટલા મકાનો અને 40 જેટલી દુકાનો તોડી નાખી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી। છેલ્લા થોડા સમયથી દાહોદમાં દબાણ તોડવાનો ઝુંબેશને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। આજે ખરેડી ગ્રામ પંચાયત વિસ્તારમાં સરકારી જે સર્વે નંબરો આવેલા સરકારી પડતરવાળી જમીનોમાં કેટલાક કિસ્સામાં ગેરકાયદેસર વાણિજ્ય ઉપયોગ કરેલો છે। દુકાનો બનાવીને ધંધા ચાલુ કર્યા હતા, સાથે સાથે પાકા મકાનો પણ બનાવી દીધેલા છે। એ ધ્યાનમાં આવતો આજે સવારથી અહીં ડિમોલિશનની કામગીરી ચાલુ કરવામાં આવી છે। અંદાજે 40 જેટલી દુકાનો અને 10 જેટલા મકાનો, એમાં 4-5 તો કાચા છાપરા પણ છે।